પાસી ગાઈઝ અમે એવી ખતરનાક જગ્યાએ ફસાઈ ગયા છે જ્યાંથી નીકળવું મુશ્કેલ છે. આઇકોનિક મી ઈ કંપનીનું નામ છે. તો મમ્મી પાસે એક્સ્ટ્રા હતું તો એને મને ગિફ્ટ કરી દીધું. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે છે સન્ડે ને હું ત્યાં જાઉં છું જો નાસ્તો લેવા માટે. શું થયું, હું સવારે વહેલો ઉઠ્યો, 10 મિનિટ સુઈ ગયો. સન્ડે છે, સીધા 10 વાગ્યા. ગાઈઝ તો લઈ લીધા છે પૌવા અને હું હવે જાઉં તો ઘરે. તો પૌવા પેક કરાવી દીધા છે. ચાલો તો અમે જઈ છીએ રહ્યા અત્યારે ખાટુ શ્યામ મંદિર. હું અને રાજ. માહોલ મસ્ત જેવો છે તો આપણે આમાં જઈએ ફરવા માટે. ચાલો એ માસી. ગાઈસ મોસમ તો જુઓ. અમે રેનકોટ પહેરી જઈએ. ચલો તો હું ને રાજ આવી ગયા છે અમે ખાટુ શ્યામ મંદિર દર્શન કરવા માટે. તો જો લાઈનમાં લાગેલા છીએ. રાજ આગળ છે, વચ્ચે ભાઈ છે અને લાઈન જુઓ. ગાઈસ તો આજ છે ખાટુ શ્યામ મંદિર, શ્રી શ્યામ મંદિર સુરત ધામ. તો અહીંયા કને આવું એક મસ્ત વ્યૂ છે. ગાઈસ અત્યારે લોચો થઈ ગયો. આગળ મામા ઉભા થાય પાનમાં બચ્ચે. તો હવે રાજી કીધું કે હું લઈ લો ગાડી. એ હેલ્મેટ કરી લીધું. ચલો તો હવે અમારો પ્લાન એવો છે કે કાંઈ ખાવા જવું છે. પેલા ભૂખ લાગી. ના ના કાંઈક ભૂખ લાગી કાંઈ ખાયા બી પછી મર્સિડીઝ નો શોરૂમ જો. હાય સબ સેન્ટ્રલ સ્ટાર. આ વિશ્વમાં ફરવા લાયક વસ્તુ ઘણી બધી છે. તો અમે ખાવા માટે એક નાખી અમે જશે હેરકટ કરાવતે. આજે લાંબા લાંબા વાર દેખા હતા એને મુંડાવાના ટકો ખાઈ સીધું જવાડો, સીધું સાહેબ સીધું જવાડો. ચલો લોકેશન ચાલુ. ગાઈઝ ઉપર એક પેન્ટ હાઉસ છે, જો તો કેવું મસ્ત લાગે. આ રસ્તો બી બહુ મસ્ત છે અને ટ્રાફિક એ બહુ છે. ગાઈઝ અમે એવી ખતરનાક જગ્યાએ ફસાઈ ગયા છે જ્યાંથી નીકળવું મુશ્કેલ છે અને એ વસ્તુ છે ટ્રાફિક. ક્યાં સુધીનો ને એક આ રહ્યો એસએમસી કચરા વાળો જો તો દન તો એવી મારે એરું કૂતરું જો. ગાઈઝ રિક્ષામાં કાંક લખેલ રહ્યું જો હું વકીલ. અમે ફરીને ત્યાં જ આવી ગયા જ્યાંથી અમે નીકળ્યા. કઈક આવો મોસમ છે ત્યાં સુરત નો. અહીંયા દાદા ફોટા પાડે એટલે અમે જાય છીએ હેરકટ કરાવવા માટે. ગાઈઝ અમે પહોંચી છીએ વાળ કપાવવા માટે અરહમમાં. તો આપણે જવાનું છે સામે અરહમ હેર સલૂન. આદ્યા શક્તિ વફલ્સ વાળા. કોઈ નથી અંદર લે આપણે સામે જવાનું. તો અમે આવી ગયા છીએ વાળ કપાવવા માટે. તો પાછળનો નજર જો લાઇટિંગ બાઇટિંગ વાળો. બાકી તો નીચે પાણી પાણી જ ભરવાનું છે. તો હજી અંદર વારો નથી આવ્યો. અમે લાઈન છે લાંબી તો અહીંયા બેઠા છીએ આરામથી બારે. તો વારો આવે એટલે જઈએ હેરકટ કરે નાખી. આપણે બિફોર આવો છે, આફ્ટર કેવો લાગે છે કોમેન્ટ કરજો. કે હેરકટ કરાવવા છે આ બધું નીકાળી દેવું છે. હાવ એકદમ નાના નાના કરાવી નાખવા છે. તો જોઈએ કે કેવા લાગે છે. નહીં તો પછી આપણે પાછા લાંબા કરશી. આવી જાય છે મારો લુક. ના રાજછેડ નો હા ચમકે હો. બાકી ચમકે છે રે. ચલો ચલો ઘરે ચલો. કેવો લાગ્યો બરાબર ને વાઈટ વાઈટ એકદમ. ગાઈસ તો તૈયાર થઈ ગયો અને કંઈક હવે આવા લાગે છે રવાડ. તો એકદમ ફેસ બી એકદમ ક્લીન થઈ ગયું છે. આવે જો તો આ હરખું કરવું જોઈએ. લેપટોપ એમને પડ્યું, કપડાં એમને છે, હેર ડ્રાયર એમને અહીંયા રાખી દીધું. સો એકચ્યુઅલીમાં હું આ યુઝ કરું છું. મને મમ્મીએ ગિફ્ટ કર્યું છે. 3-in-1 છે. કંપનીનું નામ શું?
આઇકોનિક મી એ કંપનીનું નામ છે. તો મમ્મી પાસે એક્સ્ટ્રા હતું તો એને મને ગિફ્ટ કરી દીધું કે હાલે તું વાપર, કેમ કે મને હું બધી વસ્તુઓ વાપરતો જોઉં. આ જો છે હેર ડ્રાયર છે, પછી મારું બ્રશ બી હેર માટે અલગ છે એટલા માટે. તો જઈએ ફટાફટ. શું ઘરે આવી ગયા અને હવે પ્રોડ્યુસર સ્ટાર્ટેલિંગ આ વ્લોગની એન્ડ કરું છું. આઈ હોપ તમને મજા આવે. વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મને નવા વ્લોગ માટે બાય. Do ba do do do, a do ba do ba do.